વડોદરામાં સૌથી વધારે 8 ઇંચ વરસાદ વરસ્યો અને ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ છે તે બહુ જ ભયંકર છે। આ વડોદરાની અલગ અલગ તસવીરો મેં તમને બતાવી રહ્યા છીએ કે વડોદરામાં 8 ઇંચ વરસાદ બાદ આજે પણ કેવી પરિસ્થિતિ છે। આજે પણ અનેક વિસ્તારો એવા છે શહેરના કે જે પાણીમાં ગરકાવ થયેલા છે। શહેરની સાથે સાથે વડોદરા જિલ્લાના અનેક તાલુકાના ગામડાઓ છે એ પણ આ જ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે, ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને વટાવી ચૂકી છે। નદીના પાણી ગામોમાં ફરી વળ્યા છે। ડભોઈ સાવલી ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। અનેક રસ્તાઓ હાઈવે પણ બંધ થઈ ચૂક્યા છે। દેવ નદી બે કાંઠે વહી રહી છે। તામસી નદીના પાણી પણ ફરી વળ્યા છે ચારેકોર। સોમા તળાવ હોય, વાઘોડિયા જેવા વડોદરાના અનેક વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે। વરસાદે વિરામ લીધો છે પરંતુ મુશ્કેલીઓ અનરાધાર છે। વડોદરાના અનેક વિસ્તારો આજે પણ પાણીમાં ગળાડૂબ છે અને વડોદરાની તસવીરો બતાવી રહ્યા છે। એની સાથે સાથે આજવા સરોવરની પણ વાત કરવી છે। વડોદરાનું આજવા સરોવર કે જેમાંથી પાણી છોડવામાં આવ્યું છે। આજવા સરોવર પણ ભયજનક સપાટીને ક્રોસ કરી ચૂક્યું છે। 62 દરવાજા અત્યાર સુધીમાં ખોલવામાં આવ્યા છે। 212 ફૂટની ઊંચાઈથી અત્યારે સપાટીથી પાણી વહી રહ્યું છે। 212 ફૂટ એની ભયજનક સપાટી છે અને આ પાણી છોડવામાં આવી રહ્યું છે। સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। હાલ વિશ્વામિત્રી નદી 29 ફૂટના ભયજનક લેવલે વહી રહી છે। અને વડોદરામાં વિશ્વામિત્રી અને ઢાઢર નદીનું સંગમ થઈ રહ્યું છે। પોર ગામમાં ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે અને આ અદ્ભુત દ્રશ્યો છે। બંને નદીઓના પાણી ખંભાતના દરિયામાં જશે। ઢાઢર નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને આ મધ્ય ગુજરાતની તસવીરો છેલ્લા ઘણા સમયથી રાહ જોયા બાદ હવે વડોદરાની આસપાસના તમામ વિસ્તારો ત્યારે જળબંબાકાર જેવી સ્થિતિમાં છે। આગળથી વિશ્વામિત્રી નદીનો પ્રારંભ થાય છે અને ત્યારબાદ એ ખંભાતની ખાડીમાં જાય છે અને પોર પાસેથી આ વિશ્વામિત્રી નદી જે બે કાંઠે છે, પોર ગામમાં જે આ બ્રિજ આવેલો છે ત્યાં આ નદીના આ દ્રશ્યો છે કે આ વિશ્વામિત્રી નદી અહીંયા બે કાંઠે છે અને અહીંયાથી વિશ્વામિત્રી નદીના પાણી ઢાઢર નદીને મળે છે અને ઢાઢરના પાણી સાથે મળીને એ પાણી સીધું ખંભાતના દરિયામાં જાય છે। પરંતુ વિશ્વામિત્રી નદીમાં જે ઠેર ઠેર ગીચ વનસ્પતિ, જંગલી વનસ્પતિ અહીંયા ઉગેલી છે તેના કારણે અને વડોદરાના જાંબુઆ વિસ્તારમાં પણ અત્યારે જબરદસ્ત પરિસ્થિતિ છે। જાંબુઆમાં હજુ પણ પાણી નથી ઓસર્યા, કમરસમાં પાણી ભરાયેલા છે। જાંબુઆથી સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો। શુભ બંગલો પાસે વરસાદી પાણી અશુભ થઈ રહ્યા છે કારણ કે હજુ પણ સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ એવા સ્થળોએ જઈ રહી છે કે ના પોલીસ પહોંચી છે, ના તો નેતાઓ પહોંચ્યા છે, ના તો તંત્રનો કોઈ પણ કર્મચારી પહોંચ્યો છે। ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે જાંબુઆ ખાતેના શુભ બંગલોઝમાં કે અહીંયા હજુ પણ આ વરસાદી પાણી ભરાયેલા છે। 12 बजे के बाद भरना शुरू हुआ है पानी और ये अभी तो कम हो गया, नहीं तो लगभग यहाँ पर कमर तक पानी था। અને આ કમર સુધીના પાણી ભરાયેલા વિસ્તારો અલગ અલગ બતાવી રહ્યા છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે વડોદરામાં પૂરની સ્થિતિ કેમ આવી તેનો પુરાવો પણ અમારી પાસે છે। હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટના કારણે અધિકારીઓએ આ આખા મામલામાં નીચે પાળો બનાવી દીધો અને અધિકારીઓ અને ખાસ કરીને કોર્પોરેશનના અધિકારીઓ નિંદ્રાધીન રહ્યા એટલા જ જવાબદાર રહ્યા કારણ કે અકોટા પાસેથી રેલવે પ્રોજેક્ટનો 30 ફૂટનો પહોળો પાકો બંધ બનાવવામાં આવ્યો છે। પ્રોજેક્ટનો આ સામાન એક છેડેથી બીજા છેડે લઈ જવા માટે આ બંધ બનાવ્યો છે અને ભારે વરસાદ પડતા વિશ્વામિત્રીના પાણી આગળ વધી ન શક્યા અને પરિણામે આખા પશ્ચિમ વિસ્તારમાં શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। એની પાછળનું ઘણા બધા કારણો પૈકીનું એક કારણ આ પણ છે। विश्वामित्री नदी है, देखो बुलेट ट्रेन का काम चालू है इधर, इसकी वजह से पानी रोक के रखा है लोगों ने प्लेटें डाल के। अभी जो स्पीड होनी चाहिए वो स्पीड है नहीं पानी की, स्पीड ज़्यादा होनी चाहिए क्योंकि आगे जो नीचाण वाले विस्तार है वहाँ पे बहुत पानी भराया हुआ है। तो देखो पानी रुक गया इधर। અને વડોદરામાં જ્યારે વરસાદ વરસ્યો તો વાઘોડિયામાં પણ નેતાઓ જ્યારે લોકોની વચ્ચે જઈ રહ્યા છે તો એમને ક્યાંક માઠા અનુભવ થાય છે તો ક્યાંક ધારાસભ્યો આ વિસ્તારની પરિસ્થિતિની સાથે અધિકારીઓને સૂચના આપી રહ્યા છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે એના ધારાસભ્ય અને તેમણે
આરએનબી વિભાગને સૂચના આપી છે, તાત્કાલિક પાણી નિકાલ કરવા માટેની સૂચના એમણે આપી છે. અને વડોદરાની પરિસ્થિતિ એવી છે કે વડોદરામાં જવું તો ક્યાં જવું, કારણ કે ઘરની અંદર જ્યારે વરસાદી પાણી ભરાઈ જાય છે તો એમની સાથે સૌથી મોટો ડર હોય છે સરીસૃપ અને એની સાથે સાથે મગર. આ વડોદરાની તસવીર છે કે જ્યાં સરીસૃપનો ખતરો છે. પાદરા તાલુકામાંથી સાપ અને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આમળા ગામેથી 8 ફૂટના મગરનું પણ રેસ્ક્યુ કરાયું છે. ચંદનગો, મગર, સાપ આ તમામ હવે ઘરમાંથી નીકળી રહ્યા છે. વરસાદી પાણીની સાથે સાથે લોકોને એ વાતનો પણ ભય છે. અને હવે વાત આણંદના બોરસદની કરવી છે. બોરસદમાં પણ 14 ઇંચ વરસાદ પડ્યો અને તેના બાદ જે પરિસ્થિતિ સામે આવી છે તે તમે જોઈ શકો છો કે ચારે બાજુ માત્ર પાણી જ પાણી છે. કલાકો વીતી ગયા છે પરંતુ હજુ સુધી એ પાણી ઓસર્યું નથી. બોરસદથી સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો અને સાથે સાથે એ બતાવવાની કોશિશ કરી છે અમે કે વરસાદી તારાજી બાદ અત્યારે આ શહેર, આ વિસ્તાર કેવી પરિસ્થિતિમાં છે. રાસ પંથકમાં 1500 વીઘા જમીન જળબંબાકાર પરિસ્થિતિમાં છે. એ વાત પણ અમે ત્યાં સુધી પહોંચીને બતાવી. આ જમીનની અંદર હાલ તો જે પાક જે અમે ખાતરો નાખેલા એ ખાતરો પણ ફેલ ગયા છે. જે સિઝનની અંદર અમે છાણિયું ખાતર ભરીએ છીએ તેમજ 1 વીઘામાં 1500 રૂપિયા એટલે કે ડીએપી કે એનપીકે ખાતર નાખતા હોય એ પણ ખાતરોનો નાશ થયો છે. હાલ ઘણા ખેતરોમાં ડોગેરો રોપાઈ ગઈ હતી. એ ડોગેરોમાં પણ 2-2.5 ફૂટ પાણી ભરાવાથી ડૂબી ગઈ. અને વરસાદ વરસ્યા બાદ સૌથી વધારે કપરી સ્થિતિ કોઈની હોય તો એ સામાન્ય માણસની છે. એ શું ખાવું, શું પીવું, પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓની સાથે સાથે પોતાની દિનચર્યા કેવી રીતે કરવી એ પણ એક મોટો પ્રશ્ન છે. નાના બાળકો હોય, ઘરમાં વડીલો હોય, એમના માટે શું કરવું એક મોટો પ્રશ્ન. આ બધાની વચ્ચે જ્યારે નેતાઓ એમના ખબર અંતર પૂછવા માટે જાય છે તો કેવી પરિસ્થિતિ થાય છે ઋષિકેશ પટેલથી વધારે કોઈ નહીં જાણતું હોય, કારણ કે બોરસદમાં તેઓ ગયા હતા. અક્ષરનગરના રહીશોએ એમને જોતા જ એમનો રોષ ઠાલવ્યો, એમનો પિત્તો ગયો અને ત્યારબાદ એમણે પોતાની વ્યથા વર્ણવી હતી. खास करके सौराष्ट्र और दक्षिण गुजरात बाढ़ प्रभावित विस्तार हुए हैं. बहुत सारी बारिश एक साथ कम कलाकों में हुई. इसकी वजह से बहुत सारी जगह में उसमें से एक बोरसद भी है जो मध्य गुजरात में पड़ता है. और मध्य गुजरात में पहली बार ऐसा हुआ है कि एक साथ ये बोरसद में 3 घंटे के अंदर 13 इंच जितना बारिश एक साथ हो गई है. उसकी वजह से जो लो लाइंग एरिया था वहां पर पानी बढ़ गया था. करीबन 200 घर के आसपास जो लो लाइंग एरिया में मकान थे उसमें पानी घुस गया है. પાણી ઘૂસી ગયું છે. ખેતરો પણ પાળા ફોડીને બહાર નીકળી રહ્યું છે પાણી, અને બીજી બાજુ જળાશયો છલકાઈ રહ્યા છે. ખેતરોમાં પાળા તૂટી રહ્યા છે. ખંભાતના રાલેજ ગામે તળાવ ઓવરફ્લો થયું ને 150 વીઘા જમીનમાં પાક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. આ ખેડૂતો છે જે પોતાનો વિરોધ અહીંયા જતાવી રહ્યા છે. ખેડૂતોમાં ગુસ્સો છે, રોષ છે. રાલેજ પંચાયતની મંજૂરીથી કાસને પૂરતા હાલાકી કાસને પૂરીને તેની જગ્યાએ ઘરનાળા નાખ્યા છે અને એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. પાણીનું તો એવું છે કે પહેલાં અહીંયા કાંસ હતો, તે કાંસથી પાણી નીકળી જતું. હવે અહીંયા મંદિર બનાવી દીધું છે. હવે એની બાજુમાં જે કાંસ હતું એની અંદર નર નાખ્યા છે 100 ફૂટ. 100 ફૂટ નર નાખ્યા ત્યાં સુધી તો પાણી નીકળી જતું. પણ હવે પછી જે નર નાખ્યા છે લગભગ 1000 ફૂટ હશે. હવે જે પાણી નીકળતું એની આવરો ઊંચો થઈ ગયો એટલે પાણી નીકળતું નથી. અને આ પણ અમે તલાટીને સરપંચને કહેવા ગયા હતા. તે એમણે એવું કહ્યું કે ભાઈ પાણી નહીં નીકળે તે ઘડી અમે તોડી નાખીશું. અને અત્યારે અને ભરૂચની વાત હવે કરવી છે. ભરૂચના હાંસોટમાં પણ આસરમાં અને ઓભા ગામમાં પાણીમાં ભરાયા છે. આ બંને ગામોની પરિસ્થિતિ એવી છે કે કીમ નદીના પાણી આ બંને ગામડામાં ફરી વળ્યા છે. જનજીવનને વ્યાપક અસર થઈ છે અને આ પરિસ્થિતિ પણ બહુ જ ગંભીર છે, કારણ કે આ નદી કિનારે આવેલા ગામ છે અને ત્યાં પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે. હવે અમે આ ગામની વિઝિટ પછી આગળ જઈશું, કારણ કે બીજા 2 ગામ પણ અહીંયા છે સંપર્ક કરવાનો, પરંતુ ત્યાં પહોંચવાની કોઈ શક્યતાઓ નથી. પરંતુ જે સામે આપને બોટ તમે જોઈ શકો છો, અત્યારે અહીંયા કમરથી પણ ઉપર સુધીના પાણી ગામમાં ફરી વળ્યા છે. અને અમે અત્યારે હાલ આ ગામની પરિસ્થિતિનો ચિતાર સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ
તમને બતાવી રહ્યા છે, તંત્રને બતાવી રહ્યા છે કે અહીંયા મદદની કેટલી જરૂર છે. અહીંયા વહેલી તકે આ પાણી ઓસરે, નહીં તો આ જે ઘરો છે ને ઘરો આ જે મિલકત છે એમને પણ પારાવાર નુકસાન થશે. ગામમાં ઢોર ઢાખર પણ છે, અહીંયા ઘણા બધા લોકો છે, એ સિવાય એમના ઘર વખરીને પણ અહીંયા નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે. જે પ્રમાણેના અહીંયા પાણી છે આપ જોઈ શકો છો. સામે જે નગરપાલિકાના કર્મચારીઓ છે એ પણ લોકો સુધી મદદ પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે અને અત્યારે આ કમર સુધીના પાણીની અંદર ચાલીને આ લોકોને જે છે એ હેલ્પ કરી રહ્યા છે. આપને દ્રશ્યમાન છે આ કેમેરાની અંદર. સામે લોકો મદદની વાટ જોઈને બેઠા છે અને સાથે એમને ફૂડ પેકેટનું જે વિતરણ છે એ અહીંયાના સામાજિક કાર્યકર્તાઓ અને અંકલેશ્વર જે ફાયર વિભાગ છે નગરપાલિકાનું એના દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને ચારેકોર આ જ પ્રકારની પરિસ્થિતિ છે. કોઈ ફૂડ પેકેટ માટે તરસી રહ્યું છે તો કોઈ પાણી માટે, કારણ કે ચારેકોર પાણી તો છે પરંતુ પીવા માટે નથી. જંબુસરના આમોદના પુરસા ગામે પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. આમોદનું પુરસા, કાંકરિયા, આ બંને ગામો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. કાંકરિયા ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. કમરસમાં પાણી છે. લોકો ભારે હાલાકી વચ્ચે પસાર થઈ રહ્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. ટ્રેક્ટરના સહારે લોકો એકથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. ચાલતા જવું મુશ્કેલ છે અને આ પરિસ્થિતિ પણ ગંભીર છે. એ આમોદ પુરસા રોડ ઉપર આવેલા કાકડિયા પુરસા સહિતના ગામજનોએ અહીંયા જો આમોદમાં આવવું હોય તો કમરસમા પાણીમાં ચાલીને આવવું પડે છે. તેમને આ આમોદ અને પુરસા ગામ એવું છે કે પુરસા અને કાકડિયા ગામના તમામ લોકોએ તેમની કોઈ પણ જાતની સામાન અને ચીજ વસ્તુ ઘર વખરી ખરીદવી હોય તેમને આમોદ જ આવવું પડે. પરંતુ અત્યારે ભારે વરસાદ પડ્યો છે જેને લઈને આ વિસ્તારની અંદર પાણી ભરાયા છે અને આપણે શું ખાવું, શું પીવડાવવું અને શું પોતાના બાળકોને ખવડાવવું, ગામડાઓ કે નાના નાના વિસ્તારોની વાત અલગ છે, પરંતુ સુરત એ સ્માર્ટ શહેર છે કે જેની હાલત પણ વરસાદે ખરાબ કરીને એની સાથે સાથે તંત્રના ઢીલા વલણના કારણે પણ આ પરિસ્થિતિ સર્જાઈ છે. અલગ અલગ 6 તસવીરો તમે જોઈ રહ્યા છો સુરતની છે. સુરત જિલ્લામાં ખાડી અને નદીઓના પૂરે જે તારાજી સર્જી છે તે સુરત શહેર હોય કે જિલ્લો, તમામ પરિસ્થિતિ જળબંબાકાર જેવી છે. સુરતના કઠોદરા ગામ, કુવારદા ગામ, આ તમામ ગામડાઓ પાણીમાં ડૂબી ચૂક્યા છે. ઉમરાછી ગામમાં પણ પાણી ફરી વળ્યા છે. ઉલપાડના કીમ હાઈવે પર પાણી ભરાઈ ચૂક્યા છે. વરસાદી પાણીના કારણે ભારે મુશ્કેલી થઈ રહી છે. સુરતના ડુભાલ અને ભટાર રોડ પર પાણી ભરાયેલા છે. ડુભાલ જે છે એ રોડ પર પણ લોકોનું રેસ્ક્યુ કરવું પડે તે પ્રકારની ફરજ પડી રહી છે. આ પ્રકારની પરિસ્થિતિ આજે સુરતમાં છેલ્લા 2 દિવસથી થઈ રહી છે. અને એની સાથે સાથે નદી નાળા છલકાઈ ચૂક્યા છે. રાજ્યમાં અનરાધાર વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની પરિસ્થિતિ સૌથી વધારે સારી અને કપરી કહી શકાય. કારણ કે સારી એટલા માટે છે, અન્નદાતાને ભલે અત્યારે નુકસાન છે પરંતુ વરસાદની રાહ તો જોવાતી હતી અને જ્યારે વરસાદ આવે તો ભલે દિલના ઊંડે પણ એક રાહત થાય છે. પરંતુ અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે તે આ છે કે નદીઓ ગાંડી તૂર થઈ ચૂકી છે. દાહોદના કદવાળની ટિંડોળી નદી 2 કાંઠે વહી રહી છે. ડભોઈની ઢાઢર નદીમાં પણ પૂર છે. નારણપુરામાં પાણી ફરી વળ્યા છે. સુરતની કીમ નદી પણ રૌદ્ર સ્વરૂપે વહી રહી છે અને લોકોની ચિંતા વધારી રહી છે. આ તરફ વાઘોડિયાની દેવ નદી હોય, માંગરોળની કીમ હોય, વડોદરા અને તામસી હોય કે પછી વિશ્વામિત્રી, આ તમામ નદીઓ અત્યારે 2 કાંઠે વહી રહી છે. વરસાદ વરસીને જતો રહે છે અને ત્યારબાદ સામે આવે છે ધોવાયેલો મેકઅપ. એ મેકઅપ હોય છે તંત્રનો અને લાગે છે રોડ અને રસ્તાઓ પર. ખરાબ રોડ અને ટ્રાફિક તેમજ ઢોરની સમસ્યાઓ ચારેકોર છે અને આ જ મામલે ગુજરાત હાઈકોર્ટે હવે ટકોર કરવી પડી છે. વારંવાર રજૂઆતો થાય છે, વારંવાર હાઈકોર્ટ પણ લતાડે છે અને ફરી એકવાર હાઈકોર્ટે કહ્યું છે, મનપાઓને આદેશ આપ્યો છે, જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જ જોવા મળે છે. આ તમારા કારણે થઈ રહ્યું છે. તંત્ર શું કરી રહ્યું છે આ વાત પણ ગુજરાત હાઈકોર્ટે કરી છે. સામાન્ય વરસાદમાં પણ શહેરોની દયનીય હાલત કેમ થઈ જાય છે, રોડની હાલત પહેલા જેવી આજે પણ છે, અત્યાર સુધીમાં રોડની પરિસ્થિતિનો રિપોર્ટ આપો, આ તમામ વાતો ગુજરાત હાઈકોર્ટે કરી છે. પરંતુ આ શેઠની શિખામણ ઝાપા સુધી હોય તે પ્રકારની પરિસ્થિતિ સરકારની છે. જસદણમાં એક વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ડીબી કન્યા છાત્રાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ આ ફરિયાદ કરી છે. છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા સામે આ દુષ્કર્મની ફરિયાદ થઈ છે. મધુ નામના વ્યક્તિએ પણ દુષ્કર્મ કર્યો હોવાનો આરોપ છે. ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. પરેશ રાદડિયાના પત્ની રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય છે. મધુ ટાઢાણી જે છે એ ભાજપનો કાર્યકર હોવાનું પણ સામે આવ્યું છે અને સાથે સાથે પૂર્વ ટ્રસ્ટી અર્જણ રામાણીએ પણ બદનામીના બીકે દવા પીધી હોવાની પણ વાત સામે આવી છે. આટકોટ પોલીસે બંને સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
અને હવે વાત અમદાવાદની કરવી છે. અમદાવાદના વિશાલા બ્રિજની ગોકળ ગાયની ગતિએ જે કામ ચાલી રહ્યું છે એના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કામ ચાલી જ રહ્યું છે. લાંબા સમયથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે. નરોડાથી નારોલ વચ્ચે નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા વિશાલા બ્રિજની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલે છે, જેના પગલે ટ્રાફિકની સમસ્યા વકરી છે. તેથી વેજલપુરથી ધારાસભ્ય અમિત ઠાકર છે, તેમણે બ્રિજના બંને ડિવાઈડર તોડીને સીધો ટર્ન આપવા માટે રજૂઆત કરી હતી, જેથી ટ્રાફિક થોડો હળવો કરી શકાય, જેના પગલે તંત્ર દ્વારા ડિવાઈડર તોડીને ટ્રાફિક હળવો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી રાહ જોડાયા બાદ મેઘરાજા આવ્યા છે અને આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું અને ઝાપટા બાદ પાણી ભરાયા છે. નરોડાની શક્તિનગર સોસાયટીના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. ઉદય ટેનામેન્ટ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાઈ જવાના કારણે લોકો પરેશાન છે, પરંતુ આ તસવીર બી ઘણા સમય પછી જોવા મળી રહી છે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા રૂસાયેલા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. રાત્રે ક્યારેક ઝાપટું આવે છે અને ત્યારબાદ પરિસ્થિતિ એની એ જ હોય છે. સિટી અમદાવાદમાં સામાન્ય વરસાદ પડે અને અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. નરોડામાં આજે બપોર બાદ લગભગ 2 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો ને તેના કારણે નરોડાનો ધરણીધર સોસાયટી વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ટુ વ્હીલરો છે તે અહીંથી પસાર ના થઈ શકે તેવી સ્થિતિ છે તે સર્જાઈ છે અને વાહનો છે તે બંધ પડી રહ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે થઈને સ્થાનિકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે. કેટલાક સ્થાનિકો છે તેની સાથે વાત કરીશું. કાકા, કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે? આ પહેલા જ વરસાદમાં આ હાલત છે સાહેબ, અને દર ચોમાસામાં આ હાલત છે. કોર્પોરેશન કહે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે. લાગે છે કોઈ કામગીરી થઈ હોય? સાહેબ, આ પ્રી મોન્સૂન પ્લાનની જે વાત થાય છે એ આપને અહીંયા દેખાઈ રહ્યું છે. આ દૂધ લેવા બી અમારી હાલત ખરાબ થઈ જાય. ઘરમાં નાના છોકરાઓ છે, અમારી શું હાલત છે અમને ખબર છે સાહેબ. હવે આ બધી જે વાતો થાય છે પ્રી મોન્સૂનની ને ખબર નહીં સાહેબ, કોર્પોરેશન તરફથી આવું કેમ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. અમને તો ભાજપની સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે, છતાં બી આ હાલત થાય છે તો ઘણું દુઃખ થાય છે અમને. આ પ્રમાણની સ્થિતિ જોઈ અને સ્થાનિકો છે તે દુઃખી થઈ રહ્યા છે, કારણ કે ઘરમાં બાળકો છે, સાથે જ જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે થઈ અને તે લોકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે. પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવે છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કેટલી થઈ છે તે આ દ્રશ્યો તેનો બોલતો પુરાવો છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં સામાન્ય વરસાદ વરસે અને ત્યારબાદ પરિસ્થિતિ એવી થાય છે કે જે જોઈને તંત્રનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ, કારણ કે વારંવારની આ વાતો, વારંવારની એક જ વાત કે પ્રી મોન્સૂનના નામે તમે જે કંઈ તાયફા કરો છો એ રસ્તા પર દેખાતા નથી અને પરિણામે થાય છે એવું કે માત્ર અડધો ઇંચ કે 1 ઇંચ વરસાદ વરસે અને અમદાવાદ શહેરની અવદશા સામે આવે છે.